નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે હિનલ. સીધો સંવાદમાં આજે વાત કરવાની છે. લોકસભામાં અમિત શાહે 130મો બંધારણીય સુધારો બિલ 2025 રજૂ કર્યું, જેમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે. વિપક્ષે કેમ હોબાળો મચાવ્યો છે, આ બિલ ખરેખર શું છે અને અત્યારે તેને લાવવાની કેમ જરૂર પડી, ખાસ સીધો સંવાદમાં વાત કરીશું. તો આજનો ખાસ મુદ્દો એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં 130મો બંધારણીય સુધારો બિલ 2025 રજૂ કર્યું અને જેનો વિપક્ષી સાંસદોએ જોરદાર વિરોધ કર્યો છે. આ બિલમાં એવા કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓને હટાવવાની જોગવાઈ છે કે જેમને ભ્રષ્ટાચાર અથવા તો ગંભીર ગુનાના કેસમાં ઓછામાં ઓછા 30 દિવસ માટે અટકાયતમાં રાખવામાં આવ્યા હોય અથવા તો તેમની ધરપકડ કરાઈ હોય. જોકે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીને મોકલવામાં આવ્યું છે, જે આગામી સંસદીય સત્રના પહેલા દિવસે પોતાનો અહેવાલ રજૂ કરશે અને આ બિલનો ઉદ્દેશ્ય એ બંધારણના અનુચ્છેદ 75માં સુધારો કરવાનો છે, જે વડાપ્રધાનની સાથે મંત્રીઓની નિમણૂક અને જવાબદારીઓ સાથે સંબંધિત છે. તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ કેસી વેણુગોપાલ અને એઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણા વિપક્ષી નેતાઓએ આ બિલનો સખત વિરોધ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ આ બિલને કઠોર ગણાવ્યું છે, જ્યારે ઓવૈસીએ તેને અસંવૈધાનિક ગણાવ્યું છે. આ બિલમાં અન્ય કઈ જોગવાઈઓ છે, વિપક્ષ તેનો વિરોધ કેમ કરી રહ્યું છે અને સરકાર આ બિલ રજૂ કર્યા છે તેની પાછળનો ઉદ્દેશ્ય શું છે, તેને લઈને વાત કરીશું. આજે સીધો સંવાદમાં આપણી સાથે ચર્ચા કરવા માટે ભાજપ નેતા નિલેશભાઈ સોલંકી, કોંગ્રેસ નેતા અભિષેક શુક્લા અને રાજકીય વિશ્લેષક વશિષ્ઠભાઈ શુક્લા પણ જોડાઈ ગયા છે. તમામ મહાનુભાવોનું સ્વાગત છે સીધો સંવાદમાં. શરૂઆત નિલેશભાઈ તમારાથી કરવી છે. અત્યારે અમિત શાહે 130મો આ બંધારણીય સુધારો બિલ 2025 રજૂ કર્યું છે, તેને લઈને વિરોધીઓ છે દબાણ લાવવા માટે આ બિલ રજૂ કરાયું હોય, સરકાર જે છે તે પાવર પોતાના હાથમાં કરવા માંગી રહી છે, આ પ્રકારના વિપક્ષ દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે, તમે શું કહેશો? જી નમસ્કાર મંતવ્યના પ્રેક્ષક મિત્રોને. હિનલ, જે રીતે આજે ગૃહમંત્રી અમિત શાહજીએ જે સંવિધાન સંશોધન બિલ જે રજૂ કર્યું અને જે વાત છે કે 30 દિવસમાં જે સંવિધાન 130માં સંશોધન અનુચ્છેદ 75 જેમાં પ્રધાનમંત્રી અને કેન્દ્રીય મંત્રી માટે લાગુ કરવાની વાત છે, આમાં અનુચ્છેદ 164 કે જે રાજ્યો માટે બનશે અને અનુચ્છેદ 249A જે દિલ્હી અને બીજા કેન્દ્ર શાસિત રાજ્યો માટે લાગુ થશે. હવે આ બિલને થોડું સમજીએ કે દરેક ભારતના રાજકારણમાં દરેક રાજ્ય નૈતિકતાની વાત કરે છે, શુચિતાની વાત કરે છે, તો એ માત્ર વાતો કરવાથી નહીં અને ઘણા વર્ષોથી સારું એવું ભારતનું રાજકારણ ચાલતું હતું કે જેમાં ઘણા બધા પૂર્વ સીએમઓ જે એમને સજા પાત્ર થઈ હોય કે ધરપકડ થઈ હોય કે જે એમને હું આપને કહું કે હેમંત સોરેન કે જે ઝારખંડના મુખ્યમંત્રી હતા કે એમની પર એ આરોપ સિદ્ધ થયા, જેલમાં ગયા. 2024 જયલલિતા સીએમ હતા જેમને 2014માં રાજીનામું આપ્યું હતું. યદુરપ્પા જે ભારતીય જનતા પાર્ટી સાથે હતા એ 2011માં એમને રાજીનામું આપ્યું હતું. ઉમા ભારતી 2004માં રાજીનામું આપ્યું હતું અને લાલુ પ્રસાદ યાદવ 1997માં કે જેલમાં ગયા અને રાજીનામું આપ્યું હતું. હવે અહીંયા વાત છે કે ભાઈ રાજકારણમાં સંવૈધાનિક પદ કહેવાય છે કે લોકોએ વોટ આપ્યા હોય અને એમાં તમે હવે જેલમાં રહીને આપણે જોયું છે કે પૂર્વ સીએમ કેજરીવાલ 154 દિવસ સુધી રહ્યા હતા જેલમાં. હવે જેલમાં રહીને તમે મુખ્યમંત્રી બની શકો એ કઈ રીતે શક્ય બને? તો સંવૈધાનિક પદ ઉપર જ્યારે તમે બધી પાર્ટીઓ આમાં સહેમત થવી જોઈએ. ખબર નથી પડતી કે આમાં આ લોકોની શું તકલીફ છે, કેમ બિલનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે એક મુખ્યમંત્રીનો પદ જે એવું હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સર્વોચ્ચ પદ કહેવાય છે કે જેમાં 30 દિવસથી વધારે જેલમાં. હવે આમાં બે પ્રાવધાન છે કે 30 દિવસ કાં તો 5 વર્ષની સજા આ આરોપ સિદ્ધ થાય તો એમને મુખ્યમંત્રી એટલે સતત 30 દિવસ સુધી એ જેલમાં રહી છે તો આપોઆપ 31મો દિવસ કે 30 દિવસ પછીનો પહેલા દિવસ હોય તો આપણે સમજી શકાય છે કે એ પદ ઉપરથી એ નિષ્કાસિત થાય છે. અને 30 દિવસ સુધી એમને હાઈકોર્ટમાં જઈ શકે છે, સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અને કેમ નહીં. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીના સરકારનો અત્યારે અમિત શાહજી જે બોલતા હતા એમાં બહુ વિરોધ થયો. તો હું તો કહું આ સરકારને બિલ લાવવું જ ના જોઈએ, કારણ કે 20થી વધારે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર છે.
તો આ સમગ્ર ભારતમાં લાગુ થશે બિલ એવું તો નથી. અને અમારી સરકારના સૌથી વધારે મુખ્યમંત્રી છે, કારણ કે આ એક સંવૈધાનિક પદ છે ને આમાં પ્રધાનમંત્રી પણ હવે આમાં આવી ગયા છે, આ બિલમાં આવરી લેવામાં આવ્યા છે. તો અમે તો આ એક સ્વચ્છ રાજનીતિ થઈ શકે, એક નૈતિકતાની જવાબદારી છે. ને મેં આપને કહ્યું કે ભૂતકાળના મુખ્યમંત્રી આપેલા જ છે, તો એવું કંઈ નથી. પણ હવે જેલમાં રહીને તમે કઈ રીતે રાજ્ય સરકાર ચલાવી શકો? એક જેલમાં સીએમ હોય એની સાઇન આવે ને પછી તમે, એટલે એ જનતામાં શું એનું એક રિફ્લેક્શન જાય, કઈ રીતની એક વિચારધારા જાય, એ વિચારધારાને નહીં અટકાવવા માટે. અને માત્ર વાતો નહીં, નૈતિકતા, શુચિતા, આ વાતો નહીં, પણ માત્ર રાજકારણમાં એક સારા એવા વ્યક્તિઓ આપણે જોયું, એડીઆરના રિપોર્ટમાં જોયું છે 49થી વધારે વિધાનસભા કે રાજ્યસભાના ગુનાહિત ધારાસભ્ય સાંસદ સભ્ય છે. તો આનું એ અટકશે, લોકોમાં એક સારો મેસેજ જશે. અને આમાં બધા પ્રાવધાન છે કે એવું નથી 30 દિવસ સુધી તમે ઘરે તો બેસી નથી રહેવાના. જો તમે આમાં કંઈ પ્રોબ્લેમ થયો, તમે પાછા તમારી સજા એ થઈ જાય, તમને પાછા તમે પદ ઉપર આવી શકો છો. તો આ બધા પ્રાવધાન છે. આપણે ઝારખંડમાં પણ જોયું કે જેમાં સોરેન જેલમાં ગયા, પાછા આવ્યા તો મુખ્યમંત્રી બન્યા, ફરીથી ઇલેક્શન થયું, તો જનતામાં એક સારો મેસેજ ગયો ને. જી 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 નિલેશભાઈ. અભિષેકભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે જે બિલ લાવવામાં આવ્યું છે ત્યારે ખાસ લોકો માટે આ સારો મેસેજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગણવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ એક પ્રકારે કોંગ્રેસ છે તેનો રાજકીય દુરુપયોગ થઈ રહ્યો છે સત્તાનો, તે રીતે વિરોધ પણ કરી રહ્યું છે. શું કહેશો? મારા જે ભાજપના મિત્રએ જેમ જણાવ્યું કે સંવિધાનમાં જેમ 30 દિવસની સજાનો પ્રાવધાન, 30 દિવસ પછી જ્યારે ફરીથી કોર્ટમાં જવું, સુપ્રીમમાં જવું અને પછી આપણે એનો ઉપયોગ કર્યા બાદ પછી પાછા સત્તા પર આવવું. પણ મારું માત્ર ને માત્ર કહેવું એટલું જ છે કે 30 દિવસ સુધી પણ જ્યારે આમાં અત્યારે હમણાં જે નવું બીએનએસ આવ્યું છે એમાં 90 દિવસ સુધી કસ્ટડીમાં લઈ શકાય તેવું પ્રાવધાન પણ છે. જે ગવર્મેન્ટની બોડીઝ છે, જે ઈડી છે, સીબીઆઈ છે, તેનો પણ દુરુપયોગ થવાના આમાં ઘણા બધા ચાન્સીસ છે. જેમાં મારા મિત્રે કીધું કે 20 જેવા રાજ્યોમાં તો બીજેપીની સત્તા છે, હશે, એમાં ના કોઈ છે જ નહીં. પણ માત્ર ને માત્ર એમના જ ભાજપના અને કોંગ્રેસના અથવા તો વિપક્ષના કોઈ પણ સીએમને અથવા તો નેતાઓને પરેશાન કરવાનો એક આ મોટો કારસો હોય તેવું દેખાઈ રહ્યું છે. અને માત્ર ને માત્ર સજા, જ્યાં સુધી સંવિધાનમાં અને કાનૂન પણ કહે છે કે જ્યાં સુધી તમે આરોપી સાબિત ન થાઓ ત્યાં સુધી તમને અધિકાર છે કે તમે તમારા અધિકારોનો ઉપયોગ કરી અને તમે લડી શકો છો. માત્ર ને માત્ર 30 દિવસ જેલમાં પૂરી દેવાથી, જેલમાં પૂર્યા પછી એ ગુનો સાબિત થતો નથી. જ્યાં સુધી સાબિત ન થાય ત્યાં સુધી તો સત્તા પર રહેવાનો દરેકને અધિકાર છે. અને જ્યારે પ્રજા ચૂંટીને મોકલતી હોય ત્યારે પ્રજાના મૂળભૂત અધિકારોનું પણ આમાં હનન થઈ રહ્યું હોય તેવું મને દેખાઈ રહ્યું છે. જી જી વશિષ્ઠભાઈ, હું તમારી પાસે આ માંગીશ, જે પ્રકારે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે, હાલ તેને જેએમસીમાં મોકલવામાં આવ્યું છે, પરંતુ શું આ બિલ એ ખરેખર ભ્રષ્ટાચારને ઘટાડવામાં અસરકારક બની રહેશે? તમારું શું કહેવું છે? જો સૌથી પહેલા તો હું એક બહુ જ સરળ ભાષામાં એવું સમજાવું કે જ્યારે આપ વોટ કરો છો તો શું આપ એવું સમજીને વોટિંગ કરો છો કે મારો હું જેને વોટ કરી રહ્યો છું એ પ્રતિનિધિ આ દેશનું ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે, ખુલ્લેઆમ આ દેશનું કરી નાખે, આપણે એ સેન્સથી ક્યારે કોઈ વોટ કરીએ છીએ? ના. આપણે હંમેશા શું વિચારીએ છીએ કે ભાઈ દેશનું સારું થવું જોઈએ, પબ્લિકને સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ મળવી જોઈએ. પરંતુ આજના આ બિલ ઉપર જે રીતે પાર્લામેન્ટમાં જે રીતે કેઓસ ઉભો થયો છે એ જોતા મને એમ લાગી રહ્યું છે કે આ વસ્તુ તો આજે લોકસભામાં ટેબલ થઈ રહી છે, પરંતુ ઓલરેડી સુપ્રીમ કોર્ટ, જે આ ભારત દેશની એપેક્સ બોડી છે, એપેક્સ કોર્ટ છે, એપેક્સ કોર્ટે ઓલરેડી એમને કીધું છે કે આ દેશમાં ક્લીન પોલિટિક્સ હોવું જોઈએ. નંબર 2, ખુદ સુપ્રીમ કોર્ટની 7 જજની બેન્ચ, એટલે સૌથી લાર્જર બેન્ચે એવું કીધું છે કે ભારતીય બંધારણની જે આર્ટિકલ 105 અને 194 છે, જેમાં આ જે લો મેકર્સ છે, લો મેકર્સ એટલે જે પણ ચૂંટાઈને જે જગ્યા ઉપર, સંવૈધાનિક જગ્યા ઉપર બેઠા છે, દે ઓલ આર લો મેકર. આ લો મેકરની ઇમ્યુનિટી ના હોવી જોઈએ. અત્યારે શું થાય છે કે લો મેકરની જે ઇમ્યુનિટી છે એ બહુ અલગ લેવલની છે અને એને તમારે જો કાઉન્ટર કરવી હશે તો આ પ્રકારે બિલ લાવવું જરૂરી છે.
એક બાજુ તમે સ્વચ્છ રાજનીતિની વાત કરો છો, એક બાજુ તમે કરપ્શન પર 0 ટોલરન્સની વાત કરો છો, અને મને એ સમજ નથી પડતી કે આજે પાર્લામેન્ટના પરિસરમાં જે રીતે વિપક્ષોના પણ નિવેદનો આવી રહ્યા હતા, તો મારે દર્શકોની સાથે સાથે મારે કોંગ્રેસના જે આપણા પ્રવક્તા છે એમને પણ પૂછવું છે કે જ્યારે પણ વર્ડિક્ટ આવે છે તો શું એ કોઈ રાજકીય પાર્ટી કે કોઈ પ્રધાનમંત્રી કે કોઈ ગૃહમંત્રી આપે છે કે કોર્ટ હુકમ કરે છે? તો જ્યુડિશિયરી અલગ વિષય છે, પોલિટિક્સ અલગ વિષય છે. તો આ બંનેને ભેગા કરીને લોકોમાં એક અલગ પ્રકારનું નેરેટિવ ચલાવવા પાછળનો શું ઇન્ટેન્સ છે? મારા મતે તો આ બિલ 100% આપવું જોઈએ. અને હું તો એવું માનું છું કે આ તો ખૂબ લેટ આવી રહ્યું છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 2014માં પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ તરીકે ભારતીય જનતા પાર્ટીએ એમનું નામ એન્ડોર્સ કર્યું, ત્યારે વિધિન 8 days એમનું સૌથી પહેલું નિવેદન એવું હતું કે હવે સ્વચ્છ રાજનીતિ તરફ પ્રયાણ કરવાનું છે. તો પછી એમાં ખોટું શું છે? જી જી નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વિરોધ પક્ષ છે જે કોંગ્રેસ છે તે પણ હવે આક્ષેપ કરી રહી છે કે આ જે બિલ લાવવામાં આવ્યા છે તેને ક્યાંક ને ક્યાંક સત્તાનો દુરુપયોગ ગણવામાં આવી રહ્યો છે. શું કહેશો? સત્તાનો દુરુપયોગ મેં આપને કહ્યું કે પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટીના પક્ષમાંથી આવે છે. મુખ્યમંત્રી આ બિલમાં જે કેન્દ્રીય મંત્રી છે, રાજ્ય કક્ષાના મુખ્યમંત્રી, આ બધા એટલે સર્વોચ્ચ પદથી નાના વિધાયક સુધીના પદનું આમાં એ બિલમાં રજૂઆત કરી છે. હવે શુક્લાજી તો કહી શકાય છે કે ભાઈ વિશેષજ્ઞ છે, તો કદાચ મને ખ્યાલ ના આવ્યો કે એમને કયા તરફે બોલ્યા, પણ હું એમને કહું કે એવા કયા મુખ્યમંત્રી આપણે વિચારીએ છીએ કે આપણે વોટ આપીએ 30 દિવસ જેલમાં રહે અને 30 દિવસ પછી પાછા આવે છે અને આપણું શાસન ચલાવે, લોકોમાં કઈ માન્યતા થશે? બીજી વસ્તુ કે વિપક્ષ હંમેશા ક્યાં કરતું હતું કે જેપીસી મોકલતા નથી, જેપીસી નથી મોકલતા. ભાઈ જેપીસી મોકલીએ છીએ, આ પાસ તો કરવાનું છે. અને એ કોને તકલીફ આવે, કોના પેટમાં તેલ રેડાય છે આપણને ખબર છે કે જે ભ્રષ્ટાચારી હોય, ગુનાહિત હોય, એને તકલીફ પડવાની છે. આપણે વરિષ્ઠભાઈ કે આપણા અભિષેકભાઈ કે મને કોઈ તકલીફ નથી પડવાની. હા, 30 દિવસ એવા મુખ્યમંત્રી જે જેલમાં હોય ને, આપણા રસ્તા છે, એમાં સંવિધાનમાં પ્રાવધાન આપેલા છે, માફ કરજો, બિલમાં પ્રાવધાન આપેલા છે કે 30 દિવસ, તમને 30 દિવસ ઓછા પડે છે તો હું માનું છું કે તમારે ખરેખર જેલમાં રહેવાની જરૂર છે. કારણ કે તમે ભ્રષ્ટાચારી હોય, દાગી હોય, તમે અસામાજિક તત્વોના જે તમારી પર ઇલ્ઝામ લાગ્યા હોય. અને મેં આપણે 4 CM કે હેમંત સોરેન કે જેમને બાપદાદાથી રાજનીતિ કરે છે, જયલલિતાજી કે જે એક ભારતના સર્વોચ્ચ એક સારા એવા કલાકાર હતા અને એમને જે રાજકારણને એક વેગ આપ્યો, એ પોતે રાજીનામું આપેલું છે. યેદુરપ્પાજી કે જેમાં પોતે સરકારમાં હોવા છતાં એમને રાજીનામું આપ્યું હતું. ઉમા ભારતી, લાલુ પ્રસાદ યાદવ. તો પછી આ બધા નેતાઓને તમે જો ન ગણતા હોય, ભારતની એક કહેવાય કે સંવૈધાનિક એક સ્વચ્છ રાજનીતિ તમે જો અપનાવવા ના માંગતા હોય, તો હું માનું છું કે એ લોકો વિરોધ કરશે. જે લોકો ભ્રષ્ટાચારી છે, જે લોકોના જેલમાં જવા માટે ડરી રહ્યા છે, એ લોકો વિરોધ કરે છે. વિરોધ કેમ કરવો જોઈએ? તમે કોઈ કામ નથી કર્યું, કોઈ જાતનો કોઈ જેલમાં જવાનો તમને ડર નથી, તમે સાચા કામ કરો છો. બીજી વસ્તુ કે આપણા વરિષ્ઠભાઈ કીધું કે જ્યુડિશિયલનું કામ છે ન્યાય કરવું અને પોલિટિક્સનું કામ છે. તો ભાઈ જ્યુડિશિયલમાં પણ સત્યનો વિજય થાય છે. એમાં પણ સમાજની એક જે જજ હોય, જે એ જોતા હોય, તો સબૂતો અને સચ્ચાઈને માન આપીને સમાજમાં એક સારો મેસેજ જાય એવા નિર્ણયો લે છે. એ જ રીતે રાજકારણમાં પણ જનતા માટે જે સેવાના ભાવ હોય કે સ્વૈચ્છિક રાજનીતિ કહી શકાય, નૈતિકતાની રાજનીતિ કહી શકાય, એનું કામ કરી રહ્યા છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને સંસદ આ બંને એક સામાજિક ન્યાય મંદિર છે. જ્યુડિશિયલ કસ્ટડી કે જે હોય, જ્યુડિશિયલી એ મેટર કરે છે કે સમાજને એક સમતોલ આપવું, આરોપી હોય એને સજા કરવી, ફરિયાદી હોય એને ન્યાય મળવું. તો એ જ રીતે આ સંસદ પણ એક ન્યાયનું મંદિર છે કે જેમાં એક સમતોલ, એક સારું બિલ લાવી રહ્યા છે કે ભાઈ 30 દિવસ. આમાં કોઈ નામ નથી લખ્યા, આમાં કોઈ નામ લખેલા છે કે કોંગ્રેસ, કોઈ એલજેપી, કોઈ વિપક્ષ કે સમાજવાદી, પણ કોઈ નામ નથી લખ્યા. જે 30 દિવસ જશે આમાં ના રાહુલ ગાંધીજીને ડરવાની જરૂર છે, ના કોઈ શિબુ સોરેનને ડરવાની જરૂર છે, ના કોઈ જાતના કોઈ અરવિંદ કેજરીવાલને ડરવાની જરૂર છે, ના કોઈ પણ સીએમને આમાં ડરવાની જરૂર નથી. જે 30 દિવસ જશે, અને 30 દિવસમાં હું માનું ત્યાં સુધી 2 થી 3 દિવસમાં આપણે કંઈક આવી તકલીફ આવી હોય
તો આપણે છેક સુપ્રીમ કોર્ટ સુધી જઈએ છીએ. અને આપણા દેશમાં તો એવા સારા એવા ઇતિહાસો છે કે આપણે તો આતંકવાદી માટે રાતે 3 વાગે જેલ સુપ્રીમ કોર્ટ ખોલાવી હતી. એટલે આપણા માટે તો એવું કંઈ છે નહીં. આપણી પાછળ તો લાંબી ફોજ છે વકીલોની. તો 30 દિવસ હું માનું છું કે આમાં સારું એવું પ્રાવધાન છે કે 30 દિવસ સુધી તમે આમાં અપીલ કરી શકો છો, તમે હાઈકોર્ટ જઈ શકો, સુપ્રીમ કોર્ટ જઈ શકો છો. અને 30 દિવસ જો સતત કન્ટિન્યુ તમે જેલમાં રહો છો તો માની લેવામાં આવશે કે તમે પ્રધાનમંત્રી પદ હોય કે મુખ્યમંત્રી હોય કે કેન્દ્રીય મંત્રી હોય કે કોઈ જાતના કોઈ સંવૈધાનિક પદ હોય એમાંથી નિષ્કાસિત સમજી શકાય છે. જી જી નિલેશભાઈ. વશિષ્ઠભાઈ, તમે આ મુદ્દે શું કહેવા માંગશો? નિલેશભાઈ જે વાત મૂકી છે, મારે નિલેશભાઈને, જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, એમને એ કહેવું છે કે હું એ જ વાત કરી રહ્યો છું કે આ ક્રાંતિકારી જે બિલ હમણાં ટેબલ થઈ રહ્યું છે એ 2014માં થવાની જરૂર હતી. કારણ કે જ્યારે ક્લીન રાજનીતિની વાત કરીએ અને સ્પષ્ટપણે જ્યાં સુધી મારું એવું સ્પષ્ટપણે માનવું છે, જે ગુનેગાર હશે, જેણે ગુનો કર્યો છે અને વર્ડિક્ટ તો જ્યુડિશિયરી આપે છે, એ કોઈ પોલિટિકલ નેતા તો આપતા નથી. તો પછી જે ગુનેગાર હશે અને જેને એવું લાગે છે કે મને 100% આમાં જ્યુડિશિયરીમાં સજા થવાની 100% સંજોગો છે, એમને ડરવાનું છે. જે લોકો સ્વચ્છ રાજનીતિ કરવા માંગે છે ઉલટું એમને તો સામે ચાલીને એન્ડોર્સ કરવી જોઈએ આ વાતને. એટલે નિલેશભાઈને મારું એ જ સમજાવવું છે કે હું આ બિલને 100% સમર્થન કરું છું. જી જી. અભિષેકભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે વિપક્ષ કોંગ્રેસ આ બિલોને ખાસ કરીને બંધારણની વિરોધ ગણાવે છે કે જેમાં બંધારણનો વિરોધ થઈ રહ્યો હોય, ત્યારે શું તમારી પાસે કોઈ એવા સ્પષ્ટ પુરાવાઓ છે બિલ બંધારણના કયા એવા ચોક્કસ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરતા હોય તે પ્રકારનું કોઈક એવા પુરાવાઓ છે ખરા? સંવિધાનમાં એવું સૂચવવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોઈ પણ આરોપી દોષિત ન થાય, દોષિત ન ઠરે, ત્યાં સુધી તેને બંધારણીય અધિકાર આપવામાં આવ્યો છે. અને 30 દિવસની જે વાત મારા મિત્ર કરે છે કે હું સ્પષ્ટ માનું છું કે ધારો કે કોઈ પણ ક્રિમિનલ અથવા તો તેની ઉપર જે દાગ લાગેલો હોય એવા કોઈ પણ પીએમ હોય, સીએમ હોય અથવા તો કોઈ પણ ઇલેક્ટેડ મેમ્બર્સ હોય, એમની ઉપર કાર્યવાહી થવી જ જોઈએ, એમાં કોઈ બેમત નથી. પણ માત્ર ને માત્ર વિપક્ષ ઉપર અને જે તેમના કયામાં નથી તેમની ઉપર ઈડી અને સીબીઆઈ અને જે નવું અત્યારે બીએનએસ છે, જે કે ભારતીય ન્યાય સંહિતા, તેના આધારે 90 દિવસની કસ્ટડીમાં લેવાનો જે નિયમ છે એમાં 90 દિવસ તો એમને તમે 30 દિવસની ઉપર જતા રહો છો. એવા કોઈ પણ કેસમાં ફસાવી અને એમની ઉપર આરોપો મૂકી અને 30 દિવસથી વધુ થઈ જાય એટલે એમને સત્તા પરથી દૂર કરવાનો આ સીધો કારસો એક દેખાઈ રહ્યો છે. અને જેમ મારા મિત્ર કહી રહ્યા છે કે આમાં કેવું છે કે સીધો ઈડી, સીબીઆઈ અને જે બીજી બધી બોડીઝ છે કે જે ગવર્મેન્ટ રૂલિંગ કરે છે અને એમાં પણ એ લોકોને જે સત્તા આપવામાં આવે છે એ જે રૂલિંગ ગવર્મેન્ટો છે એ જ એપોઇન્ટ કરે છે. એમાં કોઈ વિપક્ષ કે બીજી કોઈ એપોઇન્ટ કરતું જ નથી. અને બીજી વસ્તુ કે જ્યારે કોઈ પણ પ્રજા જ્યારે કોઈ પણ નેતાને ચૂંટીને મોકલે છે તો વિશ્વાસ રાખીને મોકલે છે અને જ્યારે મોકલે છે ત્યારે એવું એની પર દાગ લાગેલો હોય તો એ જ વખતે એફિડેવિટમાં એ ઉલ્લેખ કરવાનો આવે જ છે. તો ત્યારે જ તમે સ્ટોપ નથી કરી દેતા? ત્યાં જ્યારે ફોર્મ ભરવાનું આવે છે ત્યારે તમારે એફિડેવિટમાં ઉલ્લેખ કરવાનો જ હોય છે તમારા ક્રિમિનલ કેસીસનો. મારી પાસે એક લિસ્ટ છે એમાં એડીઆર, મારા મિત્રએ જેમ એડીઆરનું કીધું તો એડીઆરનો રિપોર્ટ મારી પાસે છે અને બીજેપીના સૌથી વધારે એમપી એમએલએ છે કે એમની ઉપર ક્રિમિનલ કેસીસ ચાલુ જ છે. તો શા માટે એમની ઉપર તપાસ કરવામાં નથી આવતી? બીજી વસ્તુ કે પ્રાંતિજના ગુજરાતના એમએલએ, જે સિટિંગ એમએલએ છે, ચાલુ એમએલએ ગજેન્દ્રસિંહ પરમાર ઘણા સમયથી ફરાર છે, તેમની ઉપર કેમ કાર્યવાહી નથી થતી? અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એમની ઉપર હજી તો ધરપકડ નથી કરી શકી આપણી પોલીસ. તો આ તો એક સીધો સવાલ છે કે તમે પહેલી તો ગુજરાતમાં તમે એને પકડી નથી શકતા એવા ફરાર આરોપીને કે જેણે દુષ્કર્મનો એની ઉપર આરોપ લાગેલો છે, દીકરી ઉપર એને દુષ્કર્મ કરેલું છે. તો આ તો તમે કેવી બે મોઢાની વાતો મને દેખાઈ રહી છે. જી જી. નિલેશભાઈનો જવાબ આપવા માંગે છે. જી નિલેશભાઈ. કોંગ્રેસના પ્રવક્તા કહે છે કે ભાઈ જ્યાં સુધી આરોપ સિદ્ધ ના થાય ત્યાં સુધી, એટલે એમનો એ વળતો જવાબ આપું છું. બીજું કે સંસદમાં એલઓપીનું જે પદ છે રાહુલ ગાંધીજીને, શ્રીમાન રાહુલ ગાંધીજી જ્યારે મોદી સરનેમના વિવાદમાં આવ્યા હતા ત્યારે 2 વર્ષની સજા નીચલી કોર્ટે કરી હતી. તો સીધા બાય ડિફોલ્ટ ત્યાંનો કાયદો છે સંસદનો કે 2 વર્ષથી વધારે થાય છે તો એ સભ્ય પદ રદ થાય છે. તો ભાઈ તમે તો મકાન ને તમારા સંસદીય સભ્ય માટે કેટલું આખું ભારત બાનમાં લીધું હતું, કેમ?
ત્યારે પણ કોર્ટે જ કર્યું હતું ને, પાર્ટીએ તો કોઈ સજા નથી કરી કે ભાઈ 2 વર્ષથી વધારે કે 3 વર્ષ, એમાં તો કોર્ટ જ હતી ને. તો જે આ કોર્ટનું કામ કોર્ટને કરવા દો. સંસદનું કામ છે કાયદો બનાવો, એક સારું એવું સમાજનું પ્રોત્સાહન આપવું, એક સારા બિલો લાવવા. અને આ બિલમાં તમે કેમ ચિંતા કરો છો? માન્ય રાહુલ ગાંધીજીએ કંઈક કર્યું હશે તો જેલમાં જશે, 30 દિવસ સુધી નહીં થાય તો એમનું આગળનું જે હશે સભ્ય રદ થશે. પ્રધાનમંત્રી પોતે આમાં બિલમાં આવરી લીધા હોય તો આજે પ્રધાનમંત્રી જેવા, અને જે કહ્યું કે MP MLA અમારા ADRને એમને જે આક્ષેપ કર્યા, તો ભાઈ અમે એ જ કહી રહ્યો છું કે અમારી સરકાર કેમ લાવે બિલ? જો અમારી 20 રાજ્યના મુખ્યમંત્રી આમાં સામેલ હોય, પ્રધાનમંત્રી સામેલ હોય, કેન્દ્રના બધા જ મંત્રી સામેલ હોય, તો ભાઈ તમને ગર્વ થવો જોઈએ કે આવી સરકાર ખરેખર આવી જોઈએ. અને આવી સરકાર પોતાના ઉપર જ જો એક્શન લેતા ગભરાતી ના હોય તો ભ્રષ્ટાચાર દાગીઓ ઉપર તો કેટલા મોટા એક્શન લેતા હશે. તો તમને તો સારું થવું જોઈએ કે ભાઈ આ સરકાર સારું કામ કરી રહી છે. વિપક્ષમાં તમે રહીને તમે સરકારને ટેકો કરવો જોઈએ. આજે ભૂતકાળમાં પણ ઘણા બધા બિલો જોયેલા છે. તમે 75 વાર સંવિધાનમાં ફેરફાર કરેલો છે. તમે તમારી મનમાની તો કરતા હતા, ત્યારે તમે ઘણા બધા એવા પ્રયત્ન કરેલા હતા કે સંવિધાનથી વિરુદ્ધ હતા, છતાંય તમે કર્યા. તો આજે તો આ સાફ સૂત્રું બિલ લાવ્યા છે ગૃહમંત્રી અમિત શાહજી, કે જેમાં 30 દિવસ સુધી, ભાઈ 30 દિવસ સુધી તમે ઊંઘવાના નથી. ખ્યાલ છે રાહુલ ગાંધીજીને જેવી સજા થઈ હતી ને, તરત જ બીજા દિવસથી વકીલોની ફોજ લાગી ગઈ હતી ને એવા વકીલ ને કે જેની કરોડોમાં ફી હોય. તો ભાઈ આ તમારા માટે તો બહુ નાની વસ્તુ છે. આ એક સ્વચ્છ સાફ રાજનીતિ માટે છે. અને આગામી દિવસોમાં આવા સારા લોકપ્રિય જન નેતા આવી શકે, એવા નેતા આવી શકે જે લોકો વોટ કરવા જાય છે નિશ્ચિંત રહે કે ભાઈ મારો નેતા છે એ સમાજ અને એક સારી એવી સેવા રૂપી આવે છે તો મારો વોટ એને જાય. તો આ બિલ એના માટે છે. તો આ બિલને તમારે વિપક્ષે સમગ્ર લોકોએ આવકારવું જોઈએ. અને મેં આપને કહ્યું ભૂતકાળમાં બહુ સારા નેતા હતા, વિપક્ષમાં હતા, છતાંય એ જેલમાં જતા પહેલા એમને રાજીનામું આપ્યા હતા. તો ભાઈ તમારા 30 દિવસ અંદર જેલમાં રહીને તમારે સજા ભોગવવી છે, તમારે રાજપાટ ભોગવવો છે, એ શક્ય નહીં બની શકે હવે. જી અભિષેકભાઈ શું કહેવા માંગશો આ મુદ્દા ઉપર? અમારે ભોગવવાની કે ન ભોગવવાની કોઈ વાત જ નથી. અને જે મારા મિત્રએ કીધું કે રાહુલ ગાંધી ઉપર જે કેસ કરવામાં આવ્યો હતો મોદી સરનેમ વાળી બાબત પર, તો એ તો માત્ર ને માત્ર ખોટી રીતે કરવામાં આવેલો કેસ હતો. અને માત્ર ને માત્ર કોર્ટે સજા ખોટી ઠેરવી હતી એવું તમે કોર્ટ ઉપર આંગળી કરી રહ્યા છો. કોર્ટની ઉપર કોઈ આક્ષેપ નથી કે કોર્ટની કોઈ બાબત ઉપર ખોટી સજા થઈ હતી એવું ખોટો કેસ કરવામાં આવ્યો તો એમ બોલ્યો છું. સાંભળજો મિત્રો મારા, મેં એમ કીધું કે ખોટો કેસ કરવામાં આવ્યો તો મોદી સરનેમ પર ખોટો કેસ કરવામાં આવ્યો તો રાહુલ ગાંધી ઉપર ખોટો કેસ કરીને રાહુલ ગાંધીને હેરાન કરવાની વાત હતી. ન્યાય પ્રણાલીની કોઈ વાત જ નથી. ન્યાય પ્રણાલીની કોઈ વાત જ નથી. હું તો આપણું ભારતની ન્યાય પ્રણાલીની કોઈ વાત જ નથી. અને જો વાત આપણે ન્યાય પ્રણાલીની કરતા હોઈએ તો આપણા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ઉપર પણ તડીપારનો કેસ થયો હતો. જો આજ બિલ કોંગ્રેસના સમયમાં આવ્યું હોત તો અત્યારે અમિત શાહ જે ગૃહમંત્રી છે તે ન હોત. આ પણ એક સ્પષ્ટ વાત છે. સ્પષ્ટ વાત તડીપાર હોવા જોઈએ. આપનું કહેવું એમ છે કે તડીપાર થયા પછી પણ હોવા જોઈએ. આપ જ સ્વીકારો છો અને ન્યાયતંત્ર પર આપ જ આંગળી ઉઠાવો છો. તમને કહું છું ખોટી વાત છે. અમિત શાહજી ઉપર જ્યારે આ કેસ થયો ત્યારે રાજીનામું આપ્યું અને જ્યાં સુધી જેલમાં રહ્યા, જ્યાં સુધી એમને સજા ભોગવી, ત્યાં સુધી એક પણ સંવિધાન ઉપર રહ્યા હોય તો આ મારા વિપક્ષના કોંગ્રેસ ગુજરાતના નેતા એક બતાવે, એક દિવસ એક તારીખ કે અમિત શાહજી જ્યારે સંવિધાનિક પદ ઉપર રહ્યા હોય તો બતાવે તો હું જાહેર જીવન છોડી દઈશ. પણ આજે અમિત શાહજીએ જે બિલ રજૂ કર્યું છે તમારા પગમાંથી કેમ જમીન સરકી ગઈ છે? કારણ કે ભ્રષ્ટાચારીઓને ડરવાની જરૂર છે. તમે ભ્રષ્ટાચારી નથી તો તમારે ડરવાની જરૂર નથી. રાહુલ ગાંધીજી કેમ સમર્થન નથી આપતા? કારણ કે પોતે જામીન ઉપર બહાર છે અને હજી દિવસો એવા દૂર નથી કે જેલમાં જવાનો વારો આવશે. અત્યારે હાલમાં જે મુદ્દો ચાલી રહ્યો છે વોટ ચોરીનો, એ મુદ્દા અમિત શાહજીની વાત મુદ્દા પરથી ભટકાવવા માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. એટલામાં સંવૈધાનિક પદ ઉપર નથી રહ્યા. જી બરાબર છે. અભિષેકભાઈ મેં એમ કીધું કે પદ ઉપર નથી રહ્યા, પણ જો આજ બિલ કોંગ્રેસ સરકારમાં આવ્યું હોત, મેં ટ્વિસ્ટ કર્યો જ નથી, રેકોર્ડ ઉપર છે ને, આપણે ક્યાં કોઈ ટ્વિસ્ટ કરવાની બાબત છે? કોર્ટ પ્રણાલી ઉપર આંગળી મેં કોઈ કોર્ટ પ્રણાલી પર આંગળી ઉઠાવી જ નથી. વાત એ જ છે કે જો આજ બિલ કોંગ્રેસ સરકારના સમયમાં આવ્યું હોત, 2014 પહેલા જો આજ બિલ આવ્યું હોત તો અમિત શાહ ત્યારે ગૃહમંત્રી ન બની શક્યા હોત. આ બાબત છે અને સ્પષ્ટ છે, આમાં કોઈ ખોટી વાત જ નથી. ત્યારે અને ADR ના રિપોર્ટ મુજબ 54 MP MLA તમારા છે, તો પહેલા એ લોકોને તો દૂર કરો. ગુજરાતના પ્રાંતિજના MLA ગજેન્દ્રસિંહ પરમારને તો તમે પકડવાની વાત કરો ને. હા તો અરે છે જ પણ ફરાર છે. સિટિંગ MLA ફરાર છે. ભારતીય જનતા પાર્ટીના સિટિંગ MLA ફરાર છે. જી નિલેશભાઈ, અભિષેકભાઈ, સમયનો ભાવ છે. વશિષ્ઠભાઈ, આ બિલમાં ખાસ અન્યાય ન થાય ત્યાં સુધી જો
નિર્દોષનો જે સિદ્ધાંત અપનાવવામાં આવ્યો છે, આ સામે આ બિલની જોગવાઈઓ કેવી રીતે સંતુલિત કરી શકાય છે? એક રાજકીય વિશ્લેષક તરીકે તમારું શું કહેવું છે? મને એમ લાગે છે કે એનો જવાબ ઓલરેડી કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં ઓન રેકોર્ડ આપેલો છે કે આ જ્યારે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં જશે તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં તમામ પક્ષોના જે નિશ્ચિત થશે એના મેમ્બર હોવાના છે. તો મને એમ લાગે છે કે અત્યારે જે રીતે કાલ્પનિક ભય દેખાઈ રહ્યો છે તો એ તો ક્યારે કન્ફર્મ થશે કે જ્યારે જેપીસી પોતાનો ફાઇનલ રિપોર્ટ સ્પીકરને ટેબલ કરશે તો જ મને એવું લાગે છે કે તો આખું પિક્ચર ક્લિયર થશે. અને મને એમ લાગે છે કે જ્યાં સુધી જેપીસી એનો અંતરિમ આખો ફાઇનલ રિપોર્ટ નથી આપતી ત્યાં સુધી આની પર કોઈ કાલ્પનિક ભય રાખવાની જરૂર લાગતી નથી મને અત્યારે. જી વશિષ્ઠભાઈ, પરંતુ તેમાં જે રીતે લોકશાહીની રીતે ચૂંટાયેલા જે નેતાઓ છે તેમને ન્યાય વિના નુકસાન નહીં થાય, તમને શું લાગી રહ્યું છે? આ કેટલીક જગ્યા ઉપર મારે ખાલી એટલું જ પૂછવું છે કે નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે યુપીએની સરકારે એમને સીબીઆઈ ના દરવાજા સુધી લાવી દીધા હતા, રાઈટ? પછી શું થયું? પછી સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી. તો આજે જ્યુડિશિયરી મહાન છે એજન્સી કરતા, તો જ્યુડિશિયરીનું તમામ નીતિ નિયમોનું પાલન થાય છે કે નહીં? તો મારો ખાલી કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યાં સુધી આ બિલ એ કાયદાનું સ્વરૂપ નથી લેતું પણ એ હજુ તો ઘણી દૂર વાત છે, કારણ કે હજુ તો જેપીસી નું ગઠન થશે, જેપીસીમાં એ તમામ પ્રકારની ચર્ચા વિચારણા થશે અને પછી એ જ્યારે સ્પીકર પાસે આવશે ત્યારે જ ખબર પડશે. મને એમ લાગે છે કે આની અંદર એ જ લોકોને ફફડાટ ખ્યાલ આવ્યો છે કે જે લોકો સજા અથવા તો જેલ યાત્રાની બિલકુલ બોર્ડર લાઈન ઉપર ઉભા છે. મને એવું લાગે છે અત્યારે. જી જી, સમયનો અભાવ છે. તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો આજે 3 બિલ રજૂ કરવામાં આવ્યા લોકસભામાં અમિત શાહ દ્વારા અને તેના ઉપર વિપક્ષે હોબાળો મચાવ્યો અને બિલને ફાડી નાખ્યું અને તેના કાગળિયા પણ અમિત શાહ ઉપર ઉડાવ્યા. વિપક્ષ તેનો ખૂબ જ વિરોધ કરી રહ્યું છે અને બ્લેક ડેનું બ્લેક બિલ માનવામાં આવી રહ્યું છે. ખાસ આજે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.